તો ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। રાજ્યમાં ધોરણ 10નું 83.8% પરિણામ જાહેર થયું છે। સૌથી વધુ 99.11% પરિણામ કાંસા અને ભોળાદ કેન્દ્રનું આવ્યું છે। સૌથી ઓછું પરિણામ 29.56% ખેડાના અંબાવ કેન્દ્રનું આવ્યું છે। જિલ્લા પ્રમાણે બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ એટલે કે 89.29% પરિણામ આવ્યું છે, તો ખેડા જિલ્લાનું સૌથી ઓછું 72.55% પરિણામ આવ્યું છે અને આ સાથે જ 28,055 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। 86,459 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે, તો 1,24,274 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે અને 1,52,084 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે, તો 7,231 વિદ્યાર્થીઓને 99 થી વધુ પર્સન્ટાઇજ રેન્ક મળ્યા છે। બોર્ડની વેબસાઇટ JSEB.org પર પરિણામ જોઈ શકાય છે। તો વોટ્સએપ નંબર 6357300971 પરથી પણ પરિણામ જોઈ શકાય છે। રાજ્યના 8.92 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને આજે પરિણામ જાહેર થયું છે, તો અનેક વિદ્યાર્થીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ધોરણ 10નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે અને આ સાથે જ રાજ્યમાં ધોરણ 10નું 83.8% પરિણામ જાહેર થયું છે, તો સૌથી વધુ 99.11% પરિણામ કાંસા અને ભોળાદ કેન્દ્રનું આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ 29.56% ખેડાના અંબાવ કેન્દ્રનું આવ્યું છે। જિલ્લા પ્રમાણે બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ એટલે કે 89.29% પરિણામ આવ્યું છે, તો ખેડા જિલ્લાનું સૌથી ઓછું 72.55% પરિણામ જાહેર થયું છે। તો ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને આ સાથે જ પાસ થનારા સહુ વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અભિનંદન પણ પાઠવ્યા છે। સૌ વિદ્યાર્થીઓએ જીવનમાં આગળ વધે તેવી શુભકામના પણ આપી હતી અને પાસ ન થનારા અને ઓછા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને પણ સાંત્વના આપી હતી। માર્કશીટના ગુણ કરતાં વ્યક્તિમાં રહેલા ગુણો વધુ મહત્વના છે તેવું કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 તેમજ સંસ્કૃત પ્રથમાની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને હાર્દિક અભિનંદન શુભકામનાઓ। માર્કશીટમાં રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા ગુણ સદગુણ વધારે મહત્વના છે। પરીક્ષા તો આવે ને જાય, આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી। ધોરણ 10 ધોરણ 12ની પરીક્ષા હોય કે કોઈ પણ શાળા કોલેજની પરીક્ષા હોય, પરીક્ષા સમયમાં માત્ર વિદ્યાર્થીની સ્મરણ શક્તિની કસોટી થતી હોય છે। તે કેટલું યાદ રાખી શક્યો તેની સમજણ શક્તિની કસોટી થતી નથી। એ તો વાસ્તવિક જીવનમાં ડગલે પગલે તેના તરફથી વ્યક્ત થતા પ્રતિચારોને આધારે મૂલવી શકાય। આપ સૌ આગામી તમામ પરીક્ષાઓમાં સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યના પથ પર ગતિશીલ રહો, એ જ પ્રાર્થના છે। અભિનંદન।